આપણા સૌના જીવનમાં એવી પરિસ્થિતિઓ આવતી જ હોય છે જ્યાં કોઈ વ્યક્તિ આપણો સંપર્ક માત્ર ત્યારે જ સંપર્ક કરે જ્યારે તેમને આપણું કોઈ કામ હોય. હા, સાચી વાત છે. અને બાકીના સમયે તો જાણે જાણે આપણું કોઈ અસ્તિત્વ જ ન હોય. મતલબ કોઈ મેસેજ નહીં, કોઈ કોલ નહીં, અને પછી અચાનક એક દિવસ ફોનની રિંગ વાગે અથવા કોઈ અતિશય મીઠો મેસેજ આવી જાય. બિલકુલ. અને આ માત્ર કોઈ ખરાબ રીતભાત નથી, પણ આ એક આખી સાયકોલોજીકલ ગેમ છે. એક્ઝેક્ટલી. અને આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે આ જ મુદ્દા પર વાત કરવાના છે. આપણા આજના સોર્सेस એ વાતનો બહુ સારી રીતે પર્દાફાશ કરે છે કે કેવી રીતે આપણી પેલા બધાને ખુશ રાખવાની આદત, જેને આપણે પીપલ પ્લીઝિંગ કહીએ છીએ. હા, એ પીપલ પ્લીઝિંગ કેવી રીતે અજાણતા જ બીજા લોકોને આપણો યુઝ કરવાનું, એટલે કે આપણો ઉપયોગ કરવાનું લાયસન્સ આપી દે છે. હું વ્યક્તિગત રીતે આ વિષય પર વાત કરવા માટે બહુ જ ઉત્સાહિત છું, કારણ કે આ એક એવો અનુભવ છે જેમાંથી આપણે બધા ક્યારેક ને ક્યારેક પસાર થયા જ હોઈએ છીએ. 100%. અને આ બાબત સમજવી બહુ જ જરૂરી છે. સોર્સ મટીરિયલની શરૂઆતમાં જ એક એકદમ વાસ્તવિક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. તમે જુઓ, દુનિયામાં દરેક માણસ ખરાબ નથી હોતો. હા, સારા લોકો પણ હોય જ છે આપણી આસપાસ. બિલકુલ. આપણી આસપાસ અનેક એવા લોકો હોય છે જેઓ સાચા અર્થમાં આપણી કાળજી રાખતા હોય છે. પરંતુ અ, એ વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી જ રહી કે દરેક માણસ સાચો પણ નથી હોતો. રાઈટ. આપણી આસપાસ એવા લોકોનું પણ એક બહુ મોટું જૂથ હોય છે જેઓ સંબંધો નથી રાખતા, માત્ર જરૂરિયાત રાખે છે. મતલબ કે તેઓ સંબંધને એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે જુએ છે. ઓહ, એટલે એવો સંબંધ જ્યાંથી તેમને સતત કંઈ ને કંઈક ફાયદો મળતો રહે. હા, એક્ઝેક્ટલી. અને આપણો મુખ્ય ઉદ્દેશ્ય આજે એ જ સમજવાનો છે કે આ પ્રકારના વ્યવહારને આપણે કેવી રીતે ઓળખી શકીએ અને એની પાછળ ખરેખર કયું મનોવિજ્ઞાન કામ કરે છે. સાચી વાત. અને આ જ વાતને સમજવા માટે સોર્સમાં જે ઉદાહરણો આપ્યા છે ને, એ બહુ જ પરિચિત લાગે છે. મતલબ, જ્યારે આ પ્રકારના લોકોને કોઈ કામ હોય ત્યારે તેઓ અચાનક જ બહુ મીઠી મીઠી વાતો કરવા લાગે. એકદમ સ્વીટ બની જાય. હા, તેઓ એવી રીતે વાત કરે જાણે કે તમારાથી વિશેષ તેમના જીવનમાં બીજું કોઈ છે જ નહીં. તમને એકદમ સ્પેશિયલ ફીલ કરાવે. આ આખી પેટર્ન જોતા મને એક વાત યાદ આવે છે. કઈ વાત? આ તો જાણે પેલા બેંકના એટીએમ મશીન જેવો વ્યવહાર થઈ ગયો ને. અરે વાહ, બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. હા, એટલે તમે વિચારો કે લોકો એટીએમ મશીન પાસે જઈને ક્યારેય એના હાલચાલ નથી પૂછતા કે કેમ છો મશીનભાઈ. હાસ્તો, કોઈ નથી પૂછતું. તેઓ માત્ર ત્યારે જ મશીન પાસે જાય છે જ્યારે તેમને કંઈક વિડ્રો કરવું હોય, એટલે કે પૈસા ઉપાડવા હોય. કામ પતે, પૈસા નીકળી જાય એટલે મશીન ત્યાં ને ત્યાં અને લોકો પોતાના રસ્તે. આપણી આસપાસના કેટલાક લોકો બરાબર આ જ પેટર્નથી વર્તે છે. આ એટીએમ મશીનની સરખામણી આખી પરિસ્થિતિનું એકદમ સચોટ નિદાન કરે છે. આ મીઠી વાતો પાછળનું અસલી મિકેનિઝમ ખરેખર સમજવા જેવું છે. આ લોકો જાણી જોઈને સ્વીટ વાતો કરે છે, પણ આ મીઠાશ કોઈ સાચો પ્રેમ કે આદર નથી હોતો. તો પછી એ શું હોય છે? આ એક વ્યૂહરચના છે, એક પ્રકારનું ટૂલ છે. મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો તેઓ તમારી એક બહુ જ ચોક્કસ નબળાઈને ટાર્ગેટ કરે છે. ઓહ, કઈ નબળાઈ? તમારી ના કહેવાની અસમર્થતા. અચ્છા, એટલે કે તેઓ પહેલેથી જ એ વાત જાણી ગયા હોય છે કે સામેવાળી વ્યક્તિ ગમે તેટલી વ્યસ્ત હશે પણ તે ના તો નહીં જ પાડી શકે. બિલકુલ. અને આ જ કારણસર તેઓ આ મીઠી વાતોનો સહારો લે છે. તમે જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ તમને સ્પેશિયલ ફીલ કરાવે, તમારા વખાણ કરે, ત્યારે તમારા મગજમાં ડોપામાઇન રિલીઝ થાય છે. એટલે આપણને બહુ સારું લાગવા માંડે. હા, તમને સારું લાગે છે. અને આ સારું લાગવાની લાગણીમાં તમે અજાણતા જ તમારી પોતાની સીમાઓ, એટલે કે તમારી બાઉન્ડ્રીઝ ભૂલી જાઓ છો. સોર્સમાં બહુ જ ભારપૂર્વક સમજાવવામાં આવ્યું છે કે જ્યારે તમે કોઈને ના નથી પાડી શકતા, હા, ત્યારે તમે અજાણતા જ સામેવાળાને એવો મેસેજ આપો છો કે તમારો સમય અને તમારી ઊર્જા હંમેશા તેમના માટે ફ્રીમાં, એટલે કે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. જે લોકો માત્ર જરૂરિયાત પૂરતો સંબંધ રાખે છે ને, તેઓ આ પીપલ પ્લીઝિંગની આદતને એક હથિયાર તરીકે વાપરે છે. બાપરે, પણ એક મિનિટ. અહીં મને આ વાત થોડી ગળે ઉતરવી અઘરી લાગે છે. કેમ? શું થયું? એટલે બાળપણથી તો આપણને બધાને એવું જ શીખવવામાં આવે છે ને કે હંમેશા સારા બનો, બધાની મદદ કરો, કોઈનું દિલ ન દુભાવો. આપણે ત્યાં તો પરોપકારને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે. હા, એ વાત તો છે. તો શું આ સોર્सेस એવું કહેવા માંગે છે કે આપણે સ્વાર્થી બની જવું જોઈએ?
શું દુનિયામાં સારો વ્યવહાર કરવો, દયાળુ હોવું એ ખરેખર નબળાઈની નિશાની છે? આ દ્વિધા થવી બહુ જ સ્વાભાવિક છે અને ઘણા લોકોને આ પ્રશ્ન થતો હોય છે. પણ આપણે સારા હોવા અને પીપલ પ્લીઝર હોવા વચ્ચેનો મૂળભૂત તફાવત સમજવો પડશે. ઓકે, એટલે એ બંને અલગ છે. બિલકુલ અલગ છે. આ બે વસ્તુઓ બહારથી દેખાવમાં એકસરખી લાગે છે, પણ તેમની પાછળનું મનોવિજ્ઞાન એકદમ વિરુદ્ધ છે. હું સમજાવું. જ્યારે તમે સાચા અર્થમાં સારા હોવ છો, ત્યારે તમે તમારી ખુશીથી, તમારી સ્વતંત્ર ઈચ્છાથી કોઈની મદદ કરો છો. હા, જેમાં આપણને કોઈ સ્વાર્થ ન હોય. રાઈટ. અને એમાં તમને કોઈ ડર પણ નથી હોતો. પરંતુ જ્યારે તમે પીપલ પ્લીઝર હોવ છો, ત્યારે તમે બીજાને નારાજ કરવાના ડરથી અચ્છા. અથવા તો લોકો મારા વિશે શું વિચારશે એ અસલામતીના ભાવથી મદદ કરો છો. ઓહ વાહ! મતલબ કે એકમાં આપણી પસંદગી છે અને બીજામાં માત્ર ડર છે. એક્ઝેક્ટલી. અને માનવ મગજ બહુ જ સ્માર્ટ હોય છે. હં. લોકો સબકોન્શિયસ લેવલ પર આ તફાવત તરત પારખી જાય છે. સોર્સ મટીરિયલના આધારે જો આપણે માનવ સ્વભાવનું વિશ્લેષણ કરીએ ને, તો સમજાય છે કે સાચા લોકો તમારી દયાભાવનાની વેલ્યુ કરશે. રાઈટ, સાચા લોકો એની કદર કરશે. હા. પરંતુ જે ફેક લોકો છે, તેઓ તમારી આ ડર આધારિત ભલમનસાઈને તમારી નબળાઈ માની લેશે. તેઓ તમારી મદદને તમારી ફરજ માની લેશે. એટલે એ લોકો એવું જ માની લે કે આ તો એનું કામ જ છે. બિલકુલ. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને ભૂલીને પોતાના સમય અને શક્તિનો ભોગ આપીને સતત બીજાને ખુશ કરવામાં લાગેલી રહે છે, ત્યારે દુનિયા તેને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે છે. સામાજિક સ્તર પર અતિશય કમ્પ્લાયન્સ એટલે કે સતત હા પાડવાની વૃત્તિને નબળાઈ તરીકે જ જોવામાં આવે છે. હા, એટલે બહુ જ મોટી વાત કહી તમે. મતલબ કે વાંક આપણી ભલમનસાઈનો નથી, પણ ભલમનસાઈના અતિરેકનો છે. અને સૌથી મોટો વાંક તો એ છે કે આપણે આપણી પોતાની જરૂરિયાતોને કચડીને બીજાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપીએ છીએ. 100% સાચી વાત. હવે આ બધી મીઠી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે છે, પણ આ ફેક મીઠાશનો અસલી ચહેરો ક્યારે ખુલ્લો પડે છે? સોર્સ મટીરિયલ આપણને એક બહુ જ કઠોર વાસ્તવિકતા તરફ લઈ જાય છે. હા, ખરાબ સમયની કસોટી. હા, એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે લોકો માત્ર કામ પૂરતા આવે છે, જ્યારે તમને મદદની જરૂર હોય કે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય, ત્યારે એ જ લોકો અચાનક ગાયબ થઈ જાય છે. સાવ ગાયબ. કોઈ પત્તો જ ન મળે. મને આ વાંચીને સ્પોર્ટ્સમાં વપરાતો એક બહુ જાણીતો શબ્દ યાદ આવે છે, પેલા ફેર વેધર ફેન્સ. ઓહ, આ રૂપક અહીં એકદમ સચોટ બેસે છે. છે ને? આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ ક્રિકેટ ટીમ કે ફૂટબોલ ટીમ સતત જીતી રહી હોય, ત્યારે સ્ટેડિયમ ચાહકોથી ભરેલું હોય છે. લોકો મોટેથી બૂમો પાડીને ચીયર કરતા હોય. હા, બધાને જીતતી ટીમ સાથે રહેવું ગમે. પણ જેવી ટીમ હારવા માંડે, મુશ્કેલીમાં મુકાય, એટલે અડધાથી વધારે ચાહકો ગાયબ થઈ જાય. આ ફેક લોકોનું વર્તન બરાબર આ ફેર વેધર ફેન્સ જેવું જ છે. બિલકુલ. જ્યાં સુધી તમારી પાસે ઊર્જા છે, પૈસા છે, સમય છે અથવા અમુક કોઈ ચોક્કસ પાવર છે જે તેમના કામમાં આવી શકે છે, ત્યાં સુધી તેઓ તમારી આસપાસ ફરતા રહેશે. પણ જેવો તમારો સંઘર્ષનો સમય શરૂ થાય, ત્યારે તેમનો ફોન આવતો જ બંધ થઈ જશે. સાવ સાચી વાત. અને આ વાસ્તવિકતા સમજ્યા પછી જ સોર્સ મટીરિયલમાં એક બહુ જ પ્રેક્ટિકલ અને પાવરફુલ ઉકેલ આપવામાં આવ્યો છે. કયો ઉકેલ? ઉકેલ એ છે કે દરેક માટે ઉપલબ્ધ રહેવું બંધ કરો અને દરેક મેસેજનો તરત રિપ્લાય આપવાનું ટાળો. ઓકે. આ વાત સાંભળવામાં કદાચ બહુ નાની લાગે, પણ જો આપણે આજના ડિજિટલ યુગના સંદર્ભમાં આનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરીએ, તો આ સલાહ બહુ જ ક્રાંતિકારી છે. પણ એક સવાલ થાય છે મને. હા, પૂછો ને. શું કોઈના મેસેજનો તરત રિપ્લાય ન આપવો એ થોડું અહંકારી વર્તન ન કહેવાય? જો આપણે ફ્રી હોઈએ અને મેસેજ વાંચી લીધો હોય, તો પછી જાણી જોઈને મોડો રિપ્લાય આપવો એ ખોટો ઈગો એટલે કે અહંકાર બતાવ્યા બરાબર નથી? આ બહુ જ રસપ્રદ સવાલ છે અને ઘણા લોકો આવું જ વિચારતા હોય છે. પણ હકીકતમાં આ કોઈ ઈગો કે અહંકાર બતાવવાની વાત જ નથી. તો પછી શેની વાત છે? આ વાત છે પોતાની ડિજિટલ અને મેન્ટલ બાઉન્ડ્રીઝ નક્કી કરવાની. આજના સમયમાં આપણે ટેકનોલોજીથી એટલા બધા ઘેરાયેલા છીએ કે પેલા રીડ રિસેપ્ટ્સ અને બ્લુ ટેક્સ એ આપણા મગજમાં એક અજબ પ્રકારની એન્ઝાયટી ઊભી કરી દીધી છે. અરે હા, એ બ્લુ ટિક દેખાય એટલે જવાબ આપવાનું પ્રેશર આવી જાય. બિલકુલ. જ્યારે તમે કોઈનો મેસેજ આવે અને અમુક સેકન્ડોમાં જ તેનું રિપ્લાય આપવાની આદત પાડી લો છો, ત્યારે તમે સબકોન્શિયસ લેવલ પર સામેવાળાને એક મેસેજ આપી રહ્યા છો. કેવો મેસેજ? તમે એવું કહી રહ્યા છો કે મારું પોતાનું કામ, મારો સમય કે મારું ફોકસ એટલું મહત્વનું નથી જેટલો તમારો આ મેસેજ છે.
તમે તમારું બધું જ કામ પડતું મૂકીને તેમને અટેન્શન આપો છો. ઓ માય ગોડ! એટલે કે આપણે આપણી પોતાની પ્રાથમિકતાઓ કરતાં બીજાના ડિસ્ટ્રેક્શનને વધારે મહત્વ આપી રહ્યા છીએ. બરાબર. અને જ્યારે આ વસ્તુ વારંવાર થાય છે ત્યારે પેલા ફેક લોકોને એવું લાગવા માંડે છે કે તમારો સમય તેમના માટે વિનામૂલ્યે 24 કલાક ઉપલબ્ધ છે. માનવ મગજ એક બહુ જ સરળ સિદ્ધાંત પર કામ કરે છે. જે વસ્તુ સતત અને આસાનીથી ઉપલબ્ધ હોય તેની કિંમત મગજ ઓછી જાંકે છે. સાચી વાત છે. મફતની વસ્તુની કોઈ કિંમત નથી હોતી. હા, એટલે જ્યારે તમે તરત રિપ્લાય આપવાનું બંધ કરો છો ત્યારે તમે કોઈ અહંકાર નથી બતાવતા, પણ તમે સામેવાળાને રીટ્રેન કરી રહ્યા છો. રીટ્રેન એટલે કે ફરીથી ટ્રેનિંગ આપી રહ્યા છીએ. હા, તમે તમને એ સમજવા માટે મજબૂર કરી રહ્યા છો કે તમારી પોતાની પણ કોઈ લાઈફ છે, તમારું પોતાનું શિડ્યુલ છે. આ એક પ્રકારનું ફિલ્ટર છે. આ રીટ્રેન કરવાની વાત મને બહુ જ પાવરફુલ લાગી. એટલે કે આપણે આપણા વર્તનથી જ લોકોને શીખવીએ છીએ કે તેમણે આપણી સાથે કેવો વ્યવહાર કરવાનો છે. બિલકુલ. અને શરૂઆતમાં કદાચ લોકોને આ બદલાયેલું વર્તન ન ગમે. હા, એમને ગુસ્સો પણ આવે. હા, પણ લાંબા ગાળે આ જ વસ્તુ આપણને માન અપાવશે. સાચી વાત છે. અને આખી ચર્ચા આપણને સોર્સ મટીરિયલના સૌથી ઊંડા અને અંતિમ પડાવ તરફ લઈ જાય છે. જે છે સેલ્ફ રિસ્પેક્ટ. હા, સેલ્ફ રિસ્પેક્ટ એટલે કે સ્વસન્માન. લખાણમાં એક બહુ જ ધારદાર વાક્ય છે જે મગજમાં સીધું ઉતરી જાય તેવું છે. હું અહીં કોટ કરવા માંગીશ. ચોક્કસ. એમાં લખ્યું છે કે સસ્તા માણસોને દરેક યુઝ કરે છે, પણ વેલ્યુએબલ માણસોને લોકો ગુમાવવાથી ડરે છે. બહુ જ. આ બે શબ્દો, સસ્તા અને વેલ્યુએબલ, એનો વિરોધાભાસ ખરેખર આપણને હચમચાવી મૂકે તેવો છે. હા, આ વાક્ય ખરેખર બહુ જ ગહન અર્થ ધરાવે છે. અને અહીં એક સ્પષ્ટતા કરવી બહુ જરૂરી છે. અહીં સસ્તા હોવાનો અર્થ નાણાકીય સ્થિતિ સાથે જરા પણ જોડાયેલો નથી. હા, પૈસાની વાત નથી આ. બિલકુલ. કોઈ વ્યક્તિ પાસે કેટલા પૈસા છે તેની સાથે આ શબ્દને કોઈ લેવા દેવા જ નથી. મનોવિજ્ઞાન અને સામાજિક વર્તણૂકની દ્રષ્ટિએ સસ્તાનો અર્થ છે એવી વ્યક્તિ જેની પોતાની કોઈ બાઉન્ડ્રી નથી. જે કોઈને ના પાડી શકે. રાઈટ. એવી વ્યક્તિ જે કોઈ પણ ભોગે પોતાની ખુશી અને શાંતિનો ભોગ આપીને પણ માત્ર બીજાને ખુશ રાખવા માંગે છે. જે વ્યક્તિ પોતાનું જ સન્માન નથી કરતી તેની કિંમત સમાજમાં સસ્તી જ રહેવાની છે. અરે બાપરે, આ બહુ જ કડવી વાસ્તવિકતા છે. અને આની બરાબર સામે છે પેલા વેલ્યુએબલ માણસો. હા, અને વેલ્યુએબલ બનવા પાછળ એક બહુ મોટો સાયકોલોજીકલ સિદ્ધાંત કામ કરે છે, જેને સ્કેર્સિટી પ્રિન્સિપલ કહેવાય છે. સ્કેર્સિટી પ્રિન્સિપલ એટલે અછતનો સિદ્ધાંત. એક્ઝેક્ટલી. માનવ ઉત્ક્રાંતિના સમયથી જ આપણું મગજ એ રીતે પ્રોગ્રામ થયેલું છે કે જે વસ્તુ દુર્લભ છે, જે મેળવવી અઘરી છે, તેને આપણે વધારે મૂલ્યવાન માનીએ છીએ. જેમ કે સોનું. આનીથી મળતું નથી. જ્યારે તમે તમારી સેલ્ફ રિસ્પેક્ટને પ્રાથમિકતા આપો છો ત્યારે તમે તમારી આસપાસ એક અદૃશ્ય દિવાલ ઊભી કરો છો. તમે સ્પષ્ટ કરો છો કે કઈ વસ્તુ ચલાવી લેવામાં આવશે અને કઈ નહીં. ઓહ, એટલે કે તમે તમારી હાજરીને, તમારા સમયને સ્કેર્સ એટલે કે દુર્લભ બનાવો છો. એક્ઝેક્ટલી. અને જ્યારે તમે આમ કરો છો ત્યારે તમે વેલ્યુએબલ બનો છો. માનવ સ્વભાવનો એક બહુ મોટો ડર છે, મૂલ્યવાન વસ્તુ ગુમાવવાનો ડર. હા, એ તો બધાને હોય. જો તમે તમારી સીમાઓ પ્રત્યે મક્કમ રહેશો તો લોકોને સબકોન્શિયસલી એ વાત સમજાઈ જશે કે તેઓ તમારો ગેરલાભ નહીં ઉઠાવી શકે. તેઓ તમારી સાથે કંઈ પણ ખોટું કરતા પહેલા બે વાર વિચારશે. કારણ કે તેમને ખબર છે કે જો તેઓ હદ વટાવશે તો તેઓ આપણને ગુમાવી દેશે. બિલકુલ. અને આ જ સાચું સન્માન છે. અદ્ભુત. આ આખી માનસિક રમતને સમજ્યા પછી આપણે એ વાત ચોક્કસપણે કહી શકીએ કે વાંક માત્ર આપણો ઉપયોગ કરનારાઓનો જ નથી હોતો. ના, આપણો પણ હોય જ છે. હા, વાંક આપણી પોતાની તે છૂટનો પણ છે જે આપણે તેમને આપી છે. જો આપણે આજના સોર્સ મટીરિયલના તમામ પાસાઓને એકસાથે જોઈએ તો બહુ જ પ્રેક્ટિકલ શીખ મળે છે. હા, આપણે એને સમરાઇઝ કરી શકીએ. પહેલું, એ મીઠી વાતો પાછળ છુપાયેલા સ્વાર્થને ઓળખતા શીખવું. બીજું, જે કામ આપણી પ્રાથમિકતા નથી તેના માટે સ્પષ્ટપણે ના કહેવાની હિંમત કેળવવી. બિલકુલ સાચી વાત. અને ત્રીજું, સતત અને ત્વરિત ઉપલબ્ધ રહેવાની આદતને કંટ્રોલ કરવી, જેથી લોકો આપણો સમય ગ્રાન્ટેડ ન લે. હા. અને આ બધી જ બાબતોનો પાયો છે તમારું પોતાનું સ્વસન્માન, તમારી સેલ્ફ રિસ્પેક્ટ. જો તમે ખુદને વેલ્યુ નહીં કરો તો દુનિયા તમને ક્યારે વેલ્યુ નહીં કરે. એ તો કડવું સત્ય છે. સાચા સંબંધો ક્યારે એકતરફી શોષણ પર ટકતા નથી.
તે પરસ્પર સન્માન અને સમજણ પર ટકે છે. અને આ સન્માન ત્યારે જ મળે છે જ્યારે તમે પોતાની જાતને એટલી જ ગંભીરતાથી લો જેટલી ગંભીરતાથી તમે બીજાને લો છો. બહુ જ એટલે બહુ સાચી વાત કહી તમે. તો ચાલો આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે એક એવો વિચાર મૂકીને જઈએ જે કદાચ આપણને સૌને આપણા રોજિંદા વર્તન પર પુનઃ વિચાર કરવા મજબૂર કરી દે. હા, ચોક્કસ. આપણે હંમેશા બીજા લોકોને ગુમાવવાના ડરથી અથવા તેમને ખોટું લાગી જશે એવા ડરથી આપણી પોતાની ઈચ્છાઓનું ગળું ઘોટીએ છીએ. પણ આપણે બીજાની નજરમાં સારા બનવાની લહાઈમાં ક્યાંક આપણી પોતાની નજરમાં તો આપણું માન નથી ગુમાવી રહ્યા ને. બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. હા, આના પર ચોક્કસથી વિચાર કરજો. અને આવતા વખતે આપણે ફરી મળીશું એક નવા વિષય અને નવી ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે. ત્યાં સુધી પોતાની વેલ્યુ કરતા શીખો.